ચોમાસામાં આપણા ઘરની આસપાસ પાણી ન ભરાય તેનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ આપણા રસોડામાં રહેલી એક વસ્તુની તકેદારી રાખવાની આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને પાછી આ વસ્તુનો ઉપયોગ નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો કરતા હોય છે. આ વસ્તુ છે આરઓ અથવા વોટર પ્યોરિફાયર. ચોમાસામાં આરઓ અથવા વોટર પ્યોરિફાયર વાપરવામાં કેટલાક લોકો ગંભીર ભૂલો કરતા હોય છે, જેના કારણે બીમારી આવી શકે છે. તો તમારે આ ભૂલ નથી કરવાની. આ ભૂલ કઈ છે અને કઈ કઈ બાબતની તકેદારી રાખવાની છે તે તમામ બાબતોની વાત આજના ડેલી ડોઝમાં કરીશું. જીવન જીવવા માટે પાણી સૌથી મહત્વનું પરિબળ છે. એટલા જ માટે આજે લગભગ દરેક લોકોના ઘરે આરઓ અથવા વોટર પ્યોરિફાયર આવી ગયા છે. આ વોટર પ્યોરિફાયરમાં સૌથી મહત્વની વસ્તુ છે તેના ફિલ્ટર્સ. જુદા જુદા લેયરના ફિલ્ટર્સ પાણીને શુદ્ધ રાખવાનું કામ કરે છે. માર્કેટમાં આજે ઘણી બધી કંપનીના અલગ અલગ ફિલ્ટર્સ આવી ગયા છે, જેમાંથી આપણે મુખ્ય ફિલ્ટર્સની વાત કરીશું. સેડિમેન્ટ ફિલ્ટર. આ ફિલ્ટર ધૂળ, રેતી અને કચરાને આઉટલાઇન વોટરમાં આવતા અટકાવે છે. આ પ્રકારના ફિલ્ટરને સામાન્ય રીતના 6 મહિનામાં બદલવા જરૂરી છે. બીજું છે પ્રી કાર્બન ફિલ્ટર. આ પ્રકારના ફિલ્ટર પ્યોરિફાયરમાં ક્લોરીન અને દુર્ગંધને ઘટાડે છે. સામાન્ય રીતના 6 મહિનાથી 12 મહિના સુધીમાં આ ફિલ્ટરને બદલવા જરૂરી છે. યુવી લેમ્પ ફિલ્ટર. યુવી લેમ્પ ફિલ્ટરમાં પાણીને શુદ્ધ કરવા માટે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે પાણીમાંથી હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવા માટે થાય છે. સામાન્ય રીતે આ પ્રકારના ફિલ્ટરને પણ વર્ષમાં એક વખત બદલવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે સમય જતાં તેની જીવાણુ નાશ કરવાની ક્ષમતા એ ઘટી જાય છે, ભલે લાઇટ ચાલુ દેખાતી હોય. એક વગાડ કે આરઓની અંદરના ફિલ્ટરને સમયાંતરે બદલવા જરૂરી છે, કારણ કે અમુક સમય બાદ તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. સમયસર સર્વિસ કરવામાં ન આવે તો પાણી દેખાવમાં તો સ્વચ્છ લાગે છે, પણ તેની અંદર બેક્ટેરિયા, ઝીણી જીવાત અથવા દુર્ગંધ રહી શકે છે. સામાન્ય રીતે દર 6 મહિને આરઓ પ્યોરિફાયરની સર્વિસ કરાવવી યોગ્ય માનવામાં આવે છે, પણ પાણીની ક્વોલિટી એટલે કે પાણી બોરવેલનું આવતું હોય અથવા વધારે ક્ષારવાળું આવતું હોય તો આ સમયગાળો ઓછો પણ થઈ શકે છે. નિયમિત આરઓ સર્વિસ કરાવવાનો ફાયદો એ છે કે વોટર પ્યોરિફાયરમાં લીકેજ, પંપની કન્ડિશન અને પાણીની ક્વોલિટી ચેક કરી શકાય છે. તમે કહેશો કે ભાઈ આ બધું તો નોર્મલ છે, અમે દર 3 મહિને 6 મહિને વોટર પ્યોરિફાયરની સર્વિસ કરાવતા જ હોઈએ છીએ. તો ચોમાસામાં વોટર પ્યોરિફાયરની સર્વિસ એ મહત્વપૂર્ણ કેમ બની જાય છે? ચોમાસામાં વરસાદ દરમિયાન નદી, તળાવ અને કોર્પોરેશનમાંથી આવતા પાણીમાં કાદવ, કચરો અને જીવાણુનું પ્રમાણ વધારે હોય છે. આવી સ્થિતિમાં પ્યોરિફાયરના પ્રી ફિલ્ટર પર વધુ લોડ આવે છે. જો ફિલ્ટર પહેલેથી જ ગંદા હોય તો પ્યોરિફાયરમાં પાણીની શુદ્ધિકરણની ક્ષમતા ઘટી જાય છે. આ જ કારણ છે કે ચોમાસું શરૂ થાય તેની પહેલાં અથવા ચોમાસા દરમિયાન વોટર પ્યોરિફાયરની સર્વિસ કરવી હિતાવહ છે. હવે સવાલ એ થાય કે આપણા વોટર પ્યોરિફાયરની સર્વિસ કરવાનો સમય આવી ગયો છે, ફિલ્ટર બદલવાનો સમય આવી ગયો છે, તે ખબર કેમ પડે? જો વોટર પ્યોરિફાયરમાં પાણીનો ફ્લો ધીમો થઈ ગયો હોય, પાણીનો સ્વાદ બદલાઈ ગયો હોય, દુર્ગંધ આવતી હોય, પ્યોરિફાયર વારંવાર એલાર્મ આપે તો સર્વિસમેનને બોલાવી પ્યોરિફાયર ચેક કરાવવું જરૂરી છે. તો મિત્રો, ઘરમાં માત્ર વોટર પ્યોરિફાયર લાવી દેવું એ પૂરતું નથી. વોટર પ્યોરિફાયરની સમયાંતરે સર્વિસ અને ફિલ્ટર બદલવું પણ એટલું જ જરૂરી છે. અને ખાસ કરીને ચોમાસામાં તેની વિશેષ તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે તેના જ કારણે આપણો પરિવાર એ શુદ્ધ અને સુરક્ષિત પાણી પી શકે છે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તેનો પ્રતિભાવ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા પરિવારના, તમારા મિત્રોને પણ શેર કરો, જેના કારણે ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચે.